ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે ઘણા દિવસો પછી. તો હવે આપણે ઉઠી ગયા છીએ અને જવાનું છે હમણાં 7 વાગે સ્કૂલે. અને આપણે થઈ ગયા છીએ રેડી. અને એ રહી આપણી મમ્મી. હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. ચાલો જનીબેનને સ્કૂલે મૂકી આવી. નાસ્તો થઈ ગયો છે નહીં? ના જો અમારા કૃષ્ણાબેન નાસ્તો કરવા બની ગયા છે. ખાય તો થોડુંક ભોરે કેટલું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો આપણે હવે સ્કૂલે જઈએ છીએ. આ છે અને વા મોરલો બેઠો ની કાયમી વાગે નહીં મમ્મી? તો આજે તો યોગા દિવસ અને યોગા કરાવ્યા ને એટલે બપોરનું ઉતારવાનો કાંઈ ટાઈમ ન રહ્યો એટલે બપોરનો વિડીયો નહોતો આવ્યો. આજે તો યોગા કરાવ્યા અને એના વિડીયો દેખાડ્યા, ઘણું બધું કરાવ્યા. અને આજે રમાડ્યા હતા તે અમને ગેમ રમાડી હતી, ઘણું રમાડ્યું હતું અમને. તો આજે ખૂબ મજા આવી મમ્મી. પીઝ રમાઈ લીધી નહીં? અને સ્પેલિંગની ગેમ ને બધું એવું રમાડ્યું હતું. બહુ જ મજા આવી હતી. અને ઓલું વાહામાં લખે સ્પેલિંગ એમાંથી એવી જ ગેમ રમાડી. જો યુટ્યુબ ફેમિલી, અમારે અહીંયા તો આવો મોસમ છે અને અમારે વરસાદ આવ્યો હતો. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહેજો. અને આજે ફાઇનલી મારે બનાવવાની છે ભાખરી. તો ચાલો આપણે બનાવીએ. અને બપોરે કાંઈ ટાઈમ રહ્યો નહીં એટલે બપોરનું કાંઈ ઉતાર્યું નહોતું, કારણ કે હું સ્કૂલે જ આવી એટલે કાંઈ ટાઈમ ન રહ્યો. આવીને સીધી લેસન કરવા બેસી ગઈ હતી એટલે મારે કાંઈ ટાઈમ ન રહ્યો. તો અત્યારે સાંજનો ડાયરેક્ટ આવી જશે. તો મેં ભાખરીનો લોટ લઈ લીધો છે ને હું બાંધીશ ભાખરીનો લોટ. તો આપણે જેટલી મીન્સ કે ભાખરી બનાવી હોય એટલો લોટ લઈ લેવાનો. અને આપણે સરસ માપે મીઠું નાખવાનું, જાજુ નહીં નાખવાનું. મમ્મી આટલું નાખ દો. તો આપણે નાખી દીધું છે. તેલ ક્યાં અને એક પાવડા જેટલું તેલ નાખવાનું નહીં. એમાં નાખશું આપણે આ પાણી થોડું નાખવાનું. આપણે પહેલી વાર બાંધી એટલે મમ્મી કહેતી જાય કે આપણે કેમ કરવું. કેવી બને છે ભાખરી, બરાબર ને? તો ચાલો લોટ બાંધી લઈએ હવે. મસ્ત લોટ બંધાઈ ગયો હવે. જો મસ્ત બનાવો. મસ્ત બંધા. તાવડી પણ મૂકી દીધી. જો હવે છે આપણો લોટ. તો લાય હવે હું તને ભાગ કરી દઉં. હા બરાબર ને? બરાબર. જો હવે છે ને ભાગ કરી કારણ કે ભાગ કરવામાં તને ખબર નહીં પડે તો હું તને ભાગ કરી આપું. જો થઈ ગયા ને મસ્ત ભાગ. ને અહીંયા આપણે તાવડી પણ મૂકી દીધી છે. તો ચાલો હવે ધનવીબેન બનાવશે ભાખરી. એમ તો એક વખત બનાવી હતી નહીં ધની? હા. પણ લોટ નહોતો બાંધ્યો, આજે લોટે બાંધ્યો છે. તમે બધા કમેન્ટ કરજો કે અમારા ધનવીબેન કેવી ભાખરી બનાવે છે. અને શું અત્યારથી અમારા ધનવીબેનને ભાખરી બનાવવા માંડવાની. તો ચાલો અમારા ધનવીબેન જો બનાવે છે હવે ભાખરી. ધીરે ધીરે લેવાનું. એકવાર મમ્મી શીખવાડી.
તો આપણે જોઈએ હવે ગોળ બને છે કે નહીં. ગોળ તો નહીં પણ અમારું બની જાય તો ખરું. નહીં બનાય એક છે બધું. રોટલી નથી, ભાખરી છે. મને રોટલી યાદ આવે. અને કમેન્ટ કરજો ધનવીને રોટલી બનાવતા જોવી છે તો કમેન્ટ કરજો. રોટલી તો બરાબર જ આવડે છે. તો ચાલો. અરે વાહ, મસ્ત થઈ ગઈ ચા, મસ્ત થઈ ગઈ, સરસ. ચાલો, નહોતી થાય એમ પણ થઈ ગઈ ફાઇનલી. ગોળ મસ્ત બની ગઈ. તો અમારા ધનીબેનની ફર્સ્ટ ભાખરી. ખુદે જ લોટ બાંધો અને ખુદે જ ભરીને એની ફર્સ્ટ ભાખરી. તો કોમેન્ટમાં કહેજો કે તમને મારી ભાખરી કેવી લાગી. ફેરે હવે તો એને ચોડવી લાગે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો બધી મારી ગોળ ભાખરી થઈ છે. કડક પપ્પાને કડક જોઈને થોડી ખડબચડી થઈ છે પણ હાલશે. આ સાઈડ થી પણ ખોળો નીકળી ગયો છે. હા નહીં, જો ખડબચડી થઈ પણ મસ્ત બનાવી છે. વેલ ડન. થેન્ક યુ. તો ચાલો ભાખરી ખાવા આવી જાઓ. મારા કૃષ્ણાબેનને લાગી હતી ભૂખ એટલે રસોડામાં આવી ગયા મમ્મીને કહેવા. આજે તો ધનવીએ બનાવી છે ભાખરી. કે કીચું તેની દીદીએ બનાવી છે ભાખરી. અરે આવી જા 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 આવી જા. ડોકરો ડાયો છું. ભાખરી કઈ છે? બાકી કઈ છે ને બાકી કઈ છે ને દીકરા. જો કેવું હેત કરે. તો ચાલો અહીંયા જ વિડીયોને એન્ડ આપી છે. મળીશું એક નવા બ્લોગ સાથે. લાઈક કરજો, શેર કરજો અને તમને અમારો વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.